મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। હું હર્ષાબેન કટકિયા। જય બાબા સ્વામી, જય ગુરુદેવ। આજે આપણે બનાવવાના છે રાઈવાળા મરચાં। એને માટે આપણે 3 ટેબલ સ્પૂન મેથીના કુરિયા લીધા છે। એ આપણે જોઈ શકો છો। એ આપણે આમાં નાખી દઈશું। અને 3 ચમચી લીધા છે રાઈના કુરિયા, એ પણ નાખી દઈશું। સાથે આપણે 1.5 ચમચી વરિયાળી લીધી છે, એ પણ નાખી દઈશું। એની સાથે આપણે મીઠું નાખવાનું છે, 5 ચમચી લીધું છે, એ આપણે નાખી દઈશું ભરીને। જેટલા રાઈ મેથીના કુરિયા હોય ને એથી ડબલ મીઠું લેવાનું હોય, એ આપણે નાખી દીધું। હવે આપણે એમાં નાખીશું હિંગ। આપણે આ 10 દિવસ ચાલે ને એટલા મરચાં બનાવ્યા છે, આપ જોઈ શકો છો। એને માટે આપણે તેલ લીધું છે, એ તેલ પણ આમાં નાખીશું। આપ જોઈ શકો છો। તેલ હવે રેડીશું। હાલો મિત્રો, હવે આપણે નાખીશું આમાં 2 ટેબલ સ્પૂન હળદર પાવડર। અને હવે નાખી દઈશું આપણે આમાં લેમન જ્યુસ, લીંબુનો રસ, 1.5 લીંબુનો રસ છે। હવે આ બધું આપણે મિક્સ કરી દેવાનું છે મસ્ત રીતે। અને હવે આપણે આમાં નાખીશું આપણા મરચાં। હવે આપણે આને ચોરી લેશું એકદમ। હવે આપણે આ મરચાંને ચોરી લેવાના છે, એટલે બધોય ગોરો આમાં આવી જશે મસ્તીનો। આપ જોઈ શકો છો કે મરચાં હવે આપણે ચાલુ છે ને। હાલો, હવે આપણા મરચાં જો ચોળાઈ ગયા છે મસ્તીના। અને આપણે જોઈ શકો છો કે આપણા મરચાં તૈયાર થઈ ગયા છે, બની ગયા છે મસ્તીના, સરસ મજાના। આપણા મરચાં તૈયાર થઈ ગયા છે, આપ જોઈ શકો છો। હવે આપણે એને બરણીમાં કરી દેવું। તાજું અથાણું છે, 10 દિવસ ખાઈએ ને એમ। હાલો, મારી રેસીપી સારી લાગી હોય તો શેર કરજો, લાઈક કરજો અને આવજો। જય બાબા સ્વામી।